મહેસાણામાં મોટી દુર્ઘટના ટળી, ગેસ પાઇપલાઇન ફાટતા ભભૂકી આગ, 2 લોકો ઇજાગ્રસ્ત। મહેસાણાના કડી તાલુકા પંચાયત નજીક આજે અચાનક ગેસ પાઇપલાઇન ફાટતા ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। મળતી માહિતી મુજબ તાલુકા પંચાયતની દિવાલ નજીકથી પસાર થતી ગેસ લાઇન પાસે પીવાના પાણીની લાઇનનું સમારકામ ચાલી રહ્યું હતું। આ દરમિયાન યુજીવીસીએલ પાલિકા અને સાબરમતી ગેસના કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક ગેસ લાઇન તૂટી જતા આગ ભભૂકી ઉઠી હતી। આગની ઘટનામાં 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં પાલિકાના 2 ફાયર બ્રિગેડના વાહનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો। આગ એટલી વિકરાળ હતી કે બાજુમાં આવેલા 2 વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે કામમાં લાગેલું જીસીબી મશીન પણ આગની ચપેટમાં આવી ગયું હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે।